દર્શક મિત્રો નમસ્કાર। આજરોજ વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલ્લભાઈ શુકલ ખેરગામની 887મી મંગળ રામકથા પાટી ગામ ખાતે ગીતા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લાભાર્થે થઈ રહી છે, ત્યારે પૂજ્ય બાપુએ આ રામકથા સ્થળનું નિરીક્ષણ કર્યું અને આયોજકો સાથે બેઠક કરી પ્રોત્સાહન આપ્યું। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ સુરત। ब्रह्मोजसा भूषितमयभालं नीलजटादिशालनेत्रं शान्तिप्रदं सद्गुरुप्रान्तोऽस्मि नित्यं। છે ચીખલી નગરની અંદર આંતરરાષ્ટ્રીય એવા કથાકાર પરમ પૂજ્ય રામાયણના મર્મજ્ઞ એવા મારા સદગુરુ પૂજ્ય પ્રફુલ્લ બાપુની રામકથા શરૂ થવા જઈ રહી છે। ગીતા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાટી આ શૈક્ષણિક કાર્ય માટે, વિદ્યાના દાન માટેનું જબરજસ્ત એક આયોજન થઈ રહ્યું છે રામકથા, અને એના મનોરથી અમારા સર્વ ભાઈઓ, મુખ્ય યજમાન આરસી પટેલ, ગુજરાત રાજ્ય કામદાર નેતા સોલધારા, એઓ પણ પધારશે, અને શુભેચ્છકોમાં પણ ઘણા બધા મહાનુભાવો પધારવાના છે। આજે કથાના પ્રારંભ પહેલાં જ પૂજ્ય બાપુએ અહીંયા પગલાં પાડ્યા છે અને આયોજકોના આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા છે। તો ખૂબ ખૂબ આ વિડીયોના માધ્યમ દ્વારા દરેક શ્રોતા ભાઈ બહેનોને વિનંતી કે આ કથાનો લાભ લે, અને એજ્યુકેશનના લાભાર્થે આ કથા છે। આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિકતાનો સમન્વય, શૈક્ષણિક કાર્યનો સમન્વય થશે। તો પૂજ્ય બાપુના શિક્ષકોમાં વંદન કરી હું વાણીને વિરમું છું। જય શ્રી રામ। બોલો રામચંદ્ર ભગવાન કી જય। ગીતા મંદિર ઉચ્ચતર માધ્યમિક અને શાળાના હાઈસ્કૂલના લાભાર્થે પાટીના ચીખલીના ઇટાલિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર રામકથા આરંભ થઈ રહી છે। મને આનંદ છે કે અમારા વાલજીભાઈ સોલંકી જે આ કથાના આયોજક છે, આજે વર્ષો પહેલાંથી એક ઈચ્છા હતી એ પરિપૂર્ણ થાય છે। અને મને બીજું ગૌરવ તો એ છે કે મારા જીવનની કથાનો આ ક્રમ જે છે 888મી કથા, 888મી કથા, અને એમાં અમારા પરિમલભાઈ ચૌહાણ જેવા યુવાનો એની અંદર સહભાગી બન્યા છે। દરરોજ કથાની અંદર આપણે આનંદ કરશું, અને ભગવાનને પ્રાર્થના કરું કે જે જોડી લઈને અમારા વાલજીભાઈ સોલંકી અને એમની ટીમ નીકળી છે, આચાર્ય શ્રી રાકેશભાઈ, ખંડુભાઈ, હિમાંશુભાઈ, પ્રમોદભાઈ, પછી મુકેશભાઈ, આ બધા કાર્યકરો દ્વારા રામકથા નિર્માણ થઈ છે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ રામકથા સુપેરે સંપન્ન થાય અને આનંદથી ગીતા મંદિર પાટી હાઈસ્કૂલનું કામ પૂર્ણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય।